નહીં લાગતા ત્યાં ચશ્મી સ્ટેચ્યુ થઈ ગયા છે. સો ચશ્મા પહેરું છું તો મને ઘણું સારું લાગે. હાય, તો ભાભીએ જેમ ગુડ ન્યૂઝ આપવાની કીધી હતી એમ ભાભી આજે આવી ગઈ છે એક રેસીપી. અરે વાહ ભાઈ વાહ, સરસ સરસ, એક નંબર. આમાં છે ને આપણને પેલા જીન્સ ટી શર્ટમાં કમ્ફર્ટેબલ રહે બીજા બધા કરતા. બધાના રેડી થઈ ગયા છે, કુર્તો ટીકાયો છે. આ હા હા, અને મને નાખ્યા પછી સ્પ્રે. આપણે ક્યાં જઈએ છીએ? ખુશી ખાઈ રહી છે ગાર્લિક બ્રેડ ચીઝ વાળી. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે રચિતાને મૂકવા માટે. હે ને? મને આજે કેવું ફીલ થાય ખબર ને, પેલા ઇકોવાળા નહીં આગળ બે જણા બેહાડતા, ત્રણ જણા બેહાડતા. સો એકચ્યુઅલી માં કેવું છે કે રચિતાને છે ને અહીંયા આગળ એની એક્ટિવા પડી છે સર્વિસમાં, એટલે ત્યાંથી એને મારે છોડી દેવાની છે. તો પછી છોડી દેવાની છે. હા, તો પછી એને પાછળ મોકલવી, કાં તો હું પાછળ જઉં આગળ આવી. એના કરતા એવું વિચાર્યું કે આગળ જ બેસી રહે અને હું રચિતા બંને સરખા નહીં લાગતા ત્યાં ચશ્મી સ્ટેચ્યુ થઈ ગયા છે. તો ચશ્મા પહેરું છું તો મને ઘણું સારું લાગે છે. ચશ્મા નહીં પહેરતી તો મને આંખો બહુ જ ખેંચાય છે. એ નિકેશ એમ કે છે તું આદત પાડી લે ચશ્માની. હવે ત્રણ અહીંયા ચશ્મા વાળા બેઠા છે. તમે આખું ઘર ચશ્મા વાળા હતો ને, એમાં હું બહુ કહેતી હતી નહીં નિકો, કે બહુ જ બોલતી હતી હું કે મારા એકલીના ચશ્મા નહીં, મારા એકલીના ચશ્મા નહીં, મારા પહેરવાના થઈ ગયા છે. સો જો કે અત્યારે રચિતાને ઉતાર દઈશું, એક્ટિવા લઈ લેશે, પછી રચિતા જશે ઘરે. ને અમારા ઘરે આવે છે ગેસ્ટ, જે તમને આગળ આગળ જોવા મળી જશે. સો સ્ટે ટ્યુન. દેવાની છે ને અહીંયાથી તને? ના, હજી બલોડી આવશે અંદર. ગાડી ચાલુ રાખજો તો. હા, છોડી મેલ રચિતા, છોડી મેલ કઈ નહીં. હવે અહીંયાથી તો એક્ટિવા લઈને જઈશ ને, સાચવીને જજે, પહોંચી જાય ને એટલે ફોન કરજે. તો બધું અહીંયા મૂકી દીધું એટલે હું પાછી આવું ને. હા, તે હેડ પાછી ઘેર. હું તો તમને બોલાવે છે, હું બેસું આરામથી. તો ગાઈઝીઝ આવી ગયા છે મહેમાન. હાય ગાઈઝીઝ. હાય. તો ભાભીએ જેમ ગુડ ન્યૂઝ આપવાની કીધી હતી એમ ભાભી આજે આવી ગઈ છે એક રેસીપી આવી ગઈ છે. હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. અત્યારે ભાભી ટ્રાય કરે ચણિયા ચોળી. અમે લોકો જવાના છે પાર્ટી પ્લોટમાં અને 12 બચ્ચાઓ સૂતા છે. હું તમને બતાવું તો અહીંયા 6:45 થયા છે અને બધા છોકરાઓ સૂતા છે. મારો નિશિવ બી સૂતો છે, ધરાહરેન સુવડાયો છે કેમ કે પાર્ટી પ્લોટમાં જવું છે એટલે. અને નિકેશને હજુ આવ્યા નથી, હમણાં થોડી વારમાં આવશે. તો બધા અમારા ઘરે જ છે. અને ભાભી એકચ્યુઅલી આવ્યા હતા રેસીપીનું થોડું ઘણું શીખવા, પણ હું એટલી પાછળ વળી ગઈ ને તો મેં રેસીપી મુકાવડાવી દીધી છે. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે. અર્ચનાની વાનગી ચેનલનું નામ છે, સબસ્ક્રાઈબ કરજો અને બહુ બધું પ્રેમ આપજો. નવું એમણે સ્ટાર્ટ કર્યું છે, જોકે હજુ એમણે એટલું બધું નથી ફાવતું, બટ મેં એમને કીધું છે હું શીખવાડી દઈશ. એટલે બધા જ બહુ બધો પ્રેમ આપજો. અને આજે જવાનું છે પાર્ટી પ્લોટમાં. જોઈએ છે આજનો દિવસ કેવો રહે છે. અરે વાહ ભાઈ વાહ, સરસ સરસ, એક નંબર. પાર્ટી પ્લોટમાં જવાનું છે ને એટલે બધા તૈયાર. જો ભાભી બી તૈયાર થઈ ગયા, ભાભી બી મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને અમે જવાના છે પાર્ટી પ્લોટમાં. નિકેશને બતાવો, તમે જાતે જોઈ લો, મિરરે જોઈ લો તો તમે કેવા છો. હું કેવો છું બતાવી દઉં. હજી હું ઓફિસથી હાલ જ આવ્યો છું. હે કેડીઓ પહેરીને જવાના. ના ના ભાઈ, કેડિયું આપણને ફાવે નહીં. હવે જબ્બામાં કેટલા નાટક કરત નહીં ભાભી. આમાં છે ને આપણને પેલા જીન્સ ટી શર્ટમાં કમ્ફર્ટેબલ રહે બીજા બધા કરતા. એટલે તો પહેરવો પડશે ને. બાકી આપણને પાર્ટી પ્લોટ ને એવો કોઈ શોખ નહીં. આપણે તો ગરબા રમવા મળવા જોઈએ ખાલી, ક્યાંય બી હોય. નીસુ તો પહેરે ભાઈ. નહીં બેટા? હા બેટા, દેખો છે ભાઈ. નીસુ હીરો કેમ બનવાનું? નીસુ હીરો બનતો. ફટાફટ રેડી થઈ ગયો. ઓકે. આ જો નિકેશ સરસ મજાના રેડી થઈ ગયા છે, કુર્તો ટીકાયો છે. આ હા હા, અને મને નાખ્યા પછી સ્પ્રે. આ હા. આમ તો જુઓ જરાક, આમ તમારા ગાઈઝીસને કહી તો દો. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે પાર્ટી પ્લોટમાં. યસ, અને થાર નથી લઈ જવાની કેમ કે થારમાં અમે બધા સમાઈશું નહીં. યસ, એટલે અમે લોકો જવાના છે ઓરામાં. યસ, ઓરા. યે બેબી. હેલો ભાઈ. ભાઈ તો સાંભળતા નહીં ભાઈ, તો અત્યારથી મોટા માણસ થઈ ગયા યાર. ચલો ચલે. એ નિશિવ બધાને હાય કરી દે. તમારા દીકરા આપણે ક્યાં જઈએ છીએ? ગરબા રમવા. નિશુ કેવી વાવા પહેરી છે?
અલે વાહ. અને મમ્મા કેવી લાગે છે નિશુ? મમ્મા કેવી લાગે છે? કે મસ્ત. મમ્મા કેવી લાગે છે? મમ્મા આય હાય. સો અમે બંને મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને, અને કેટલા એક્સાઇટેડ છીએ. બહુ જ અમે લોકોએ પહેલા તો જોકે ડિસાઈડ કર્યું હતું કે બધાના ઘરે એક દિવસ રાખીશું, આજથી શરૂઆત થઈ છે. હા ફાઇનલી આજે શરૂઆત થઈ છે. જોકે કોઈના ઘરે નહીં, બટ પાર્ટી પ્લોટમાં બધા સાથે મળીશું. અને અત્યારે અમે લોકો છે ને અહીંયા આગળ કંઈક નાસ્તો કરવા માટે કંઈક નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છે. પહેલા કંઈક નાસ્તો કરી લઈએ, પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા. ખુશી ખાઈ રહી છે. ખુશી ખાઈ રહી છે ગાર્લિક બ્રેડ ગાર્લિક ચીઝ વાળી. ને વેજ સેન્ડવિચ. ના છોકરાઓએ મંગાવી હતી ફ્રેન્ચ ફ્રાઈસ, મેં ખાલી સેન્ડવિચ મંગાવી હતી, પતી ગઈ છે. ના ભાઈ જો વિશુ તારી ફ્રેન્ચ ફ્રાઈસ આ રહી બેટા. બાબુ આ રહી અહીંયા લે અહીંયા આપું અહીંયા. શું પીવું છે? પાણી પીવું છે? બધાએ ખાઈ લીધું, ખાલી ખુશી બાકી રહી. મારું છેલ્લે આવ્યું. છેલ્લે એમ કોણ આવ્યું? આવ્યું? દર વખત તમારે ઓર્ડર કરાવવા આવતું જ નહીં. આવ્યું ને પણ આજે. સો ફાઇનલી મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે. પેટ ભરાયું ભાભી? પેટ તો ભરાયું, પણ અને હજી તો થોડી પેટ પૂજા કરવા પછી. ઓકે, સો કેવું રહ્યું એડિટિંગ ને બધું? એડિટિંગ સારું રહ્યું. અને બીજું એ પણ કહેવા માંગુ છું કે મેં એક ચેનલ ચાલુ કરી છે, એના માટે ખુશીને ખૂબ ખૂબ અભિનંદન. ફાઇનલી મેં છે ને શીખવાડી દીધું. હું વાહે પડી ગઈ હતી. મેં કીધું આજે તો ભાભીએ હું તો છેલ્લે લાજ પાડતી હતી કે ના આજે નહીં થાય, પણ ખુશી કે આજે કર્યા વગર ઘરે જવાનું જ નથી. મારી પાસે બધી ટ્રીક છે, કેમ કે જ્યારે સ્ટાર્ટિંગમાં હું શીખી ને ત્યારે કેવું હતું ખબર છે કે મને કોઈ ગાઈડ કરવા વાળું નહોતું ને, તો મને ખબર નથી પડતી કે પણ અહીંયા હું અટકું છું તો હવે હું આગળ શું કરું. તો સ્ટાર્ટિંગમાં જે મને તકલીફ પડી ને એવી હું એવું ઈચ્છું છું કે બીજા કોઈને બી તકલીફ ના પડે. તો મેં એમને 2 થી 3 કલાકમાં એડિટિંગની સાથે રેસીપી પણ મુકાવડાવી દીધી છે. તો જે પણ લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને, તો મારા ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકોને લિંક મળી જશે. ચેનલનું નામ છે અર્ચનાની વાનગી. કે અર્ચનાની વાત. અને પહેલું શું બનાવ્યું છે ભાભીએ? પહેલું સોજીનો શીરો પ્રસાદ Yes. માટે ભગવાનને પણ ધરાવી શકાય, એમ પણ ખાઈ શકાય. યસ, તો ભગવાનનું નામ દઈને આપણે શરૂઆત કરાવડાવી છે. આજે બરાબર. મેં વિચારી લીધું હતું 2 દિવસ પહેલા કે મારે પાંચમના દિવસે એડિટિંગ કે વિડીયો કે ચેનલ પણ. ચાલુ કરવી જ છે. અને થઈ ગયું. અને એ માતાજીની મહેરબાની અને ખુશીની મહેરબાની. ના ના, ભગવાનની જ મહેરબાની પહેલા તો. અને તમે મારા કરતાં મોટા છો, ક્યારેક મને બી તમારી જરૂર પડશે જ એવી. બરાબર. પણ તારા જોડેથી ઘણું શીખવા મળ્યું છે. થેન્ક યુ. સો બસ અમે લોકો અત્યારે જઈએ છીએ પાર્ટી પ્લોટમાં. સાથે સાથે અમારી સાથે બી બહુ બધા લોકો આવવાના છે. બહુ બધા એટલે 3 જણા બીજા જોડાવાના છે. પણ એ તમને કાલના વ્લોગની અંદર જોવા મળશે. જેમ તમને લોકો કાલના વ્લોગની અંદર એટલે આજે તમે જે વ્લોગ જુઓ છો એના પછી, મતલબ 2 કલાક પછી જોવા મળશે હિન્દી જે વ્લોગની ચેનલ છે એની અંદર. અને ડિસ્ક્રિપ્શનની અંદર તમને ભાભીની ચેનલની લિંક મળી જશે. તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરજો, બહુ જ બધો પ્રેમ આપજો. અને કમેન્ટની અંદર તમે જરૂરથી લખજો કે હા. તમારે આગળની શું કઈ રસોઈ કે રેસીપી જોઈએ છે. જોઈએ છે તો તો હું બનાવવા માટે જરૂર ટ્રાય કરીશ. યસ. અને ભાભીને બહુ બધું એટલો બધો એક જ દિવસની અંદર સપોર્ટ કરતો ને કે એમને એવું થઈ જાય કે મારે રોજની એક રોજની એક બનાવી જ છે. બનાવી છે. હું ફોર્સ ના કરું, કદાચ હું કોલ ના કરી શકું, પણ તમે બધા એટલું આમ કહેવાય ને ટોર્ચર કરજો. હું એવું જ કહીશ કે ટોર્ચર જ કરું છું. ભાભી થયું કે નહીં થયું? તો ફાઇનલી થઈ ગયું છે. સો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ.